વડોદરા શહેરના મોજ મહોડા બાપા સીતારામને મઢુલીને 21 વર્ષ પૂર્ણ થતાં ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જે નિમિત્તે સત્યનારાયણની કથા અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાના મોજ મહોડા શિવાજી ચોકની સામે આવેલ પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી બજરંગદાદા બાપાની અસીમ કૃપાથી મોજ મહોડા બાપા સીતારામની મઢીને 21 વર્ષ પૂર્ણ થયા હોય આ નિમિત્તે સત્યનારાયણની કથા અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે વિસ્તારના રહીશોએ આ મહાપ્રસાદનો લાભ લીધો હતો. દર વર્ષની જેમ મોહન ભરવાડ દ્વારા આ આયોજન કરવામાં આવતું હોય છે. વોર્ડ નંબર 12ના કાઉન્સિલર મનીષ પગાર પણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે ભરવાડ સમાજના તથા સાર્વજનિક મંડળના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. 4/4/2025 સ્થાપના દિવસ છે. આ 21મો વર્ષ છે. મોજ મહોડા બાપા સીતારામ મઢી શિવાજી ચોકની સામે, અને દર વર્ષે આ જ રીતે 4/4/2025ના એટલે સ્થાપના દિવસ નિમિત્તે સત્યનારાયણ ભગવાનની કથા અને સવારે 11 વાગ્યાથી સાંજના 8-9 વાગ્યા સુધી લાઈવમાં પ્રસાદ હોય છે. બુંદી, ગાંઠિયા, ભજીયા, બાપાની મનપસંદ નાના બાળકો માટે ચોકલેટ અને છાશનું વિતરણ ચાલે છે 11થી સાંજના 8-9 વાગ્યા સુધી. અમારા વિસ્તારના ભાવિ ભક્તો આ પ્રસાદનો લાભ લે એવો અમારો ધ્યેય હોય છે, અને એક ધ્યેય પ્રમાણે આજુબાજુના બધા મંડળોના અને અમારા મનીષભાઈ છે એવા અમારા બીજા ભરવાડ સમાજના ભાઈઓ છે અને આજુબાજુના સમાજના બધા સાથ સહકારથી આ પ્રોગ્રામ અમારો દર વર્ષે બાપા પૂર્ણ કરાવે છે અને કરતો રહે, અને આ આજીવન ચાલ્યા કરે. અમારી આ પરંપરા જે ચાલે છે એ ચાલ્યા કરે એવી અમે બાપાને પ્રાર્થના કરીએ. અને સવારે 11થી સાંજના 8 વાગ્યા સુધી છે ભાવિ ભક્તો બધા પ્રસાદ લેવા આવે એવો ભાવભીનું અમારું આમંત્રણ છે. બાપા સીતારામ.